હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણું HVSના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી પાછું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 1 કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એમાં છે ભાગ 3. તો આપણે એના આગળના વિડીયોમાં ભાગ 1 અને ભાગ 2 જોયા કે એમાં અમુક ટોપિકની આપણે ચર્ચા કરી. તો ભાગ 2માં આપણે મધ્યયુગના ઉત્તર ભારતના રાજ્યોની ચર્ચા કરી અને હવે આપણે ભાગ 3માં શેની ચર્ચા કરીશું? તો કે દક્ષિણ ભારતના રાજ્યો, મધ્યયુગના દક્ષિણ ભારતના રાજ્યો. તો ચાલો આપણે જોઈએ કે મધ્યયુગના દક્ષિણ ભારતના રાજ્યો. તો નર્મદા નદીની દક્ષિણમાં કઈ નદી? તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યો કહેવામાં આવે છે. કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને કેવા રાજ્યો કહેવાય? તો કે દક્ષિણ રાજ્યો. કે 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. કે દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્યો એ સ્વતંત્ર થયા. કે તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવવાની છે. કે આપણે દક્ષિણ ભારતમાં રાજ્યોમાં કયા રાજ્યવંશો વિશેની માહિતી મેળવવાની? તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર વગેરે જેવા રાજ્યવંશોની માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે આગળ જોઈએ કે આવે છે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો કે રાજા જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 540 વર્ષ પછી કે 540માં વાતાપીને રાજધાની બનાવીને કોને? તો કે પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તો પુલકેશી પ્રથમની રાજધાની કઈ? તો કે વાતાપી. જેમ આગળમાં કે ઉત્તર ભારતના રાજ્યો હતા એમાં હર્ષવર્ધનની રાજધાની કઈ હતી? તો કે કનોજ. તો એવી જ રીતે દક્ષિણ ભારતમાં તો પુલકેશીની રાજધાની તો કે વાતાપી. કે પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને એક અલગ સ્વતંત્ર રાજ્ય બનાવ્યું હતું. કે આ વંશ એટલે કયો વંશ? તો કે ચાલુક્ય વંશે વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. કયા વંશ તરીકે ઓળખાયો? તો કે ચાલુક્ય વંશ. કે આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. કે ચાલુક્ય વંશમાં મહત્વના શાસકો ક્યાં થઈ ગયા? તો કે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો વગેરે મહત્વના શાસકો થઈ ગયા. કે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી. વાતાપીના જે ચાલુક્ય વંશો છે એના શાસકોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. કે તેમની એક શાખા છે એ કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં એને સ્થાપિત કરી ચાલુક્ય વંશે. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. કે જે નવી શાખા એને સ્થાપિત કરી એનો સ્થાપક કોણ હતો? તો કે વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. કે આ પહેલાંના જે ચાલુક્યના શાસકો હતા એમણે પોતાની રાજધાની વેંગીમાં રાખી એટલે કે વેંગી પ્રદેશોમાં રાખી. તેથી તેઓ શેના નામે ઓળખાયા? તો કે વેંગીના ચાલુક્યો. વાતાપી અને વેંગીની જેમ
કે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી, કે જેમ વાતાપી અને વેંગીમાં હતી એવી જ રીતે કલ્યાણીમાં પણ એક ચાલુક્ય વંશની શાખા હતી, કે અહીંયા પણ એક ચાલુક્ય વંશનો શાસક શાસન કરતો હતો. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા, કે કલ્યાણીમાં હતા એટલે તેઓ કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. હવે ત્યાર પછી કે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે, કે જ્યારે ચાલુક્ય વંશનું પતન થવા આવ્યું દક્ષિણમાં, ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો, કે જેમ ચાલુક્ય વંશ નબળો પડ્યો ત્યાર પછી એના પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. એટલે ધીરે ધીરે રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થવા લાગ્યો, કે આ વંશનો સૌથી પ્રથમ રાજા એટલે કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવતો હતો, કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા તો રાજા ઇન્દ્ર. કયો? તો કે રાજા ઇન્દ્ર. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, કે રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કયો હતો? તો કે ગોવિંદ ત્રીજો. ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો. તો મિત્ર, તમે પુલકેશી બીજાનું ચિત્ર જોઈ શકો છો. જેમ ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું ચિત્ર આપેલું હતું એમ દક્ષિણ ભારતમાં તો દક્ષિણનો શાસક એટલે કે પુલકેશી બીજો. ત્યારબાદ કે આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા, કે યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. કયા? તો કે પેલું છે દેવગીરી અને દ્વારસમુદ્ર. યાદવ વંશના 2 શાસકો એટલે કે દેવગીરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું, કે દ્વારસમુદ્રમાં કયા વંશનું શાસન હતું? તો કે હોયસલ વંશનું શાસન હતું. અને દેવગીરીમાં તો કે યાદવોનું શાસન હતું, કે દ્વારસમુદ્રમાં હોયસલ વંશ અને દેવગીરીમાં યાદવ વંશનું શાસન હતું. ત્યાર પછી કે દ્વારસમુદ્ર હોયસલોની રાજધાની અને દેવગીરી એટલે કે વર્તમાન દૌલતાબાદ એ કોની રાજધાની હતી? તો કે યાદવોની. કે દ્વારસમુદ્ર છે એ હોયસલોની રાજધાની હતી અને દેવગીરી તો કે યાદવોની રાજધાની હતી. ત્યાર પછી દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ, કે કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું જ્યારે પતન થયું, કે જ્યારે અંત આવ્યો ત્યારબાદ નવા રાજ્યોનો ઉદય થયો, કે એના પછી નવા રાજ્યોનો ઉદય થયો, કે તેમાં વરંગલના કાકતીય પણ હતા, કે નવા જે રાજ્ય વંશોનો ઉદય થયો એમાં વરંગલના કાકતીય વંશ પણ હતા, કે કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. કે કાકતીયનું રાજ્ય ક્યાં હતું? તો કે કૃષ્ણા અને કાવેરી નદીઓની વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ હતો, કાવેરી અને કૃષ્ણા નદી જ્યાં ભેગી થાય અહીંયા વચ્ચે જે ભૂમિ પ્રદેશ હતો એના પર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી, કે કાકતીય વંશની રાજધાની કઈ હતી? તો કે વરંગલ તેમની રાજધાની હતી. કે આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. પાછો એક મહત્વનો વંશ આવ્યો છે જે પલ્લવ વંશ છે. એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો, કે આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કે મિત્રો? તો કે કોણે કરી હતી? બપ્પદેવે. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. કે તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. તેમની રાજધાની ક્યાં હતી? તો કે કાંચીપુરમમાં હતી. કયા વંશની? તો કે પલ્લવ વંશની. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. આ પણ તમારો અગત્યનો ક્વેશ્ચન છે
કે પલ્લવ વંશના મહત્વના શાસકો કયા હતા? તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો, કે પલ્લવ વંશના મહત્વના શાસકો હતા. કે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. કે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે અહીંયા મધ્યકાળમાં એટલે કે મધ્યયુગમાં કોનું શાસન હતું? તો કે ચોલ મંડળનું રાજ્ય હતું. કે તાંજોર તેમની રાજધાની હતી. કોની? તો કે ચોલ મંડળનું જે રાજ્ય હતું એ રાજ્યની રાજધાની તાંજોર હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. પાછો એક અગત્યનો ક્વેશ્ચન આવ્યો કે ચોલ વંશના મહત્વના શાસકો કયા હતા? તો કે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના મહત્વના શાસકો હતા. એના પછી દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. કે ચોલ મંડળ રાજ્ય પછી આવે છે પાંડ્ય. કે દક્ષિણનું એક પ્રાચીન રાજ્ય એક પાંડ્ય પણ હતું. કે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. કે પાંડ્યોનું રાજ્ય છે એ તો નાનું હતું પણ એ વેપાર માટે એક મોટું મથક હતું. કે મોટા ભાગનો વેપાર છે તે અહીંયાથી થતો હતો. કે આ સમયે તામિલથી અલગ થયેલા એક ભાગ પર, કે તામિલમાંથી એક ભાગ અલગ થયો એના પર ચેર વંશનું શાસન હતું. કયા વંશનું શાસન હતું? તો કે ચેર વંશનું. કે ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. પાછો અગત્યનો ક્વેશ્ચન આવ્યો કે ચેરનું બીજું નામ શું છે? તો કે ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. કે અયન છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો. ચેર વંશનો પ્રથમ શાસક કે તો કોણ હતો? અયન જે છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને શેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજા હતો. કે ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજા કોણ હતો? તો કે શેતુંગવન ચેર. સમજાણું મિત્રો? તો અહીં આપણો દક્ષિણ ભારતના રાજ્યો એ ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈ લઈએ કે દક્ષિણ ભારતના રાજ્યોના જે સર્વશ્રેષ્ઠ શાસકો હતા એ આપણે જરા જોઈએ. તો કે ચાલુક્ય વંશનો સૌથી સર્વશ્રેષ્ઠ રાજા કોણ હતો? શાસક કોણ હતો? તો કે પુલકેશી બીજો. કે પુલકેશી બીજો છે એ દક્ષિણ ભારતનો મહત્વનો શાસક હતો. એટલે કે ચાલુક્ય વંશનો મહત્વનો શાસક હતો. એવી જ રીતે કે દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ વંશનો મહત્વનો એટલે કે શક્તિશાળી શાસક કોણ હતો રાષ્ટ્રકૂટનો? તો કે ગોવિંદ ત્રીજો. ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક હતો. એના પછી જોઈએ તો યાદવ વંશના બે શાસકો તો કે દેવગિરી અને દ્વાર સમુદ્ર. એના પછી તો કે પલ્લવ વંશનો મહત્વના શાસકો કયા? તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો. પલ્લવ વંશના મહત્વના શાસક કીએ તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજા. એવી જ રીતે તો કે ચોલ વંશના મહત્વના શાસકો તો કે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. આ બધા મહત્વના શાસકો હતા. એવી જ રીતે ચેર વંશમાં પણ સર્વશ્રેષ્ઠ શાસક હતો શેતુંગવન ચેર. તો મિત્રો આજનો આપણો આ ટોપિક કે દક્ષિણ ભારતના રાજ્યો કમ્પ્લીટ થાય છે. હવે એના પછીનો ટોપિક છે કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થાનો ટોપિક આપણે એના પછીના વિડીયોમાં જોવાનું છે. તો આજે આપણો આ લેક્ચર અહીં કમ્પ્લીટ થાય છે. હવે આ લેક્ચરમાં આપણે જે શીખ્યા એના પરથી આપણે આજનું હોમવર્ક લેવાનું છે. તો તમારું આજનું હોમવર્ક રહેશે કે આજે યાદવ વંશના રાજ્યો આપેલા છે અહીં
દેખાય છે તમને કે શરૂઆતમાં આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. યાદવ વંશથી કરીને કે શેતુંગ વંચેર સર્વશ્રેષ્ઠ શાસક હતો. એ આખો પેરેગ્રાફ તમારે જોઈને સારા અક્ષરે આજના હોમવર્કમાં કરવાનો રહેશે. યાદ રાખજો મિત્રો. હવે એના પછીના ટોપિકની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં કરીશું. તો મને ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ.